જો વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી છે કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે. આ ચેપ્ટરને આપણે જીઓસી પણ કહીએ છીએ, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. એના સામાન્ય સિદ્ધાંતો અને સામાન્ય પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંથી કેટલીક બાબતોનો આપણે અભ્યાસ કર્યો છે કે ભાઈ કાર્બન 4 સંયોજકતાઓ ધરાવે છે. પહેલાં તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ઉદ્ભવ કેવી રીતે થયો. વોલર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ યુરિયાનું એમોનિયમ થાયોસાયનેટમાંથી એનું ઉત્પાદન કર્યું અને સૌપ્રથમ કાર્બનિક સંયોજન બનાવ્યું. એના પછી કાર્બનિક સંયોજનમાં કાર્બન મુખ્ય ઘટક છે. હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન બીજા તત્વો પણ જોડાયેલા હોય. કાર્બન ચતુઃસંયોજકતા ધરાવે છે અને સાથે સાથે એના સંકરણની પણ આપણે થોડીક ચર્ચા કરી છે. sp3, sp2, sp આવા સંકરણ ધરાવે, જુદા જુદા આકાર ધરાવે. દાખલા તરીકે sp3 હોય તો સમચતુષ્ફલકીય, sp2 હોય તો સમતલીય ત્રિકોણ, sp હોય તો રેખીય, આવા આકાર ધરાવે છે. એની પણ આપણે થોડીક ચર્ચા કરેલી છે. એના પછી આપણે કેટલાક પાઈ બંધ અને સિગ્મા બંધની ગણતરી પણ કરી. કેટલાક સૂત્રો આપણે લખ્યા. ડબલ બંધ હોય એમાં 1 પાઈ બંધ 1 સિગ્મા બંધ, ટ્રિપલ બંધ હોય એમાં 2 પાઈ બંધ 1 સિગ્મા બંધ, આવી પણ આપણે ચર્ચા કરેલી છે. અને કયું કાર્બન કયું સંકરણ ધરાવે, દાખલા તરીકે એકલ બંધ ધરાવતું હોય તો એવો કાર્બન જે છે, એકલ બંધવાળો જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે. જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો sp2 સંકરણ ધરાવે અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો sp સંકરણ ધરાવે. સિંગલ બંધવાળા જે આલ્કેન શ્રેણીના સંયોજનો આપણે કહીએ છીએ, પછીથી એનું વિસ્થાપન થઈને બીજા ઘણા ઘટકો આપણે મેળવી શકીએ છીએ. ડબલ બંધવાળા આલ્કીન કહીએ છીએ અને ટ્રિપલ બંધવાળા આપણે આલ્કાઇન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે આપણે સંકરણની પણ વાત કરી. પછી બંધ ક્રમાંક, બંધ ઉર્જા, બંધ લંબાઈ અને વિદ્યુત ઋણતાનો તફાવત, એટલે કે એનો ચડતો ઉતરતો ક્રમ આપણે જોયો કે ક્યારે બંધ લંબાઈ વધે. આપણે જોયું કે ટ્રિપલ બંધ હોય તો બંધ ક્રમાંક એના 3 કહેવાય, ડબલ બંધમાં 2 કહેવાય, સિંગલ બંધમાં 1 કહેવાય. જો ત્રિબંધ જોડાયેલા હોય તો બંધ લંબાઈ સૌથી ઓછી હોય અને પછી બંધ લંબાઈમાં વધારો થાય. બંધ લંબાઈ જેટલી ઓછી એટલી બંધ ઉર્જા વધારે એના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને એવી જ રીતે બંધ ક્રમાંક અને બંધ ઉર્જા સમપ્રમાણમાં, જ્યારે બંધ લંબાઈ એના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને એના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપેલા છે. આટલી માહિતી આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા છીએ. હવે પછીનો જે મુદ્દો છે, ખૂબ જ અગત્યનો મુદ્દો છે, કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. આપણે કોઈ પણ કાર્બનિક સંયોજનને જો દર્શાવવું હોય તો એને આપણે કેટલી રીતે દર્શાવી શકીએ છીએ. તો કાર્બનિક સંયોજનોને મુખ્ય આપણે 4 રીતે દર્શાવીશું. પહેલી રીત લખી આણ્વીય સૂત્રના આધારે, જે તમે ભણેલા જ છો પહેલા બીજા ચેપ્ટરમાં. બધાના આણ્વીય સૂત્ર આપણે લખીએ જ છીએ. તો એક આણ્વીય સૂત્ર જેને આપણે મોલિક્યુલર ફોર્મ્યુલા તરીકે ઓળખીશું. બીજી રીત છે સંપૂર્ણ બંધારણીય સૂત્ર, જેને કમ્પ્લીટ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા કહીશું. ત્રીજી રીત સંઘનિત બંધારણીય સૂત્ર, જેને કન્ડેન્સ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા કહીશું. અને બંધ રેખા બંધારણીય સૂત્ર, જેને બોન્ડ લાઇન કહીશું. તો આ 4 રીત છે, આણ્વીય, સંપૂર્ણ, સંઘનિત અને બંધ રેખા. આ 4 રીતે આપણે કોઈપણ કાર્બનિક સંયોજનનું નિરૂપણ કરી શકીએ છીએ. તમે પહેલા બીજા ચેપ્ટરમાં લુઈસ બંધારણ ભણી ગયા છો, એમાં બિંદુ નિરૂપણ આપણે ભણ્યા છીએ. એ પણ એક દર્શાવવાની રીત છે, પણ એ આપણે ભણી ગયા છીએ. કાર્બનિક સંયોજનો માટે સ્પેશિયલ આપણે આવી રીતોનો અભ્યાસ કરીએ છીએ. વારાફરતી જોઈએ. દાખલા તરીકે આણ્વીય સૂત્ર છે તો આણ્વીય સૂત્રમાં આપણે આલ્કેનનું ઉદાહરણ લઈને જ ભણીએ કે દાખલા તરીકે હું લખું છું કે મારે મિથેન દર્શાવવું છે તો મિથેનનું આણ્વીય સૂત્ર થાય CH4. મારે ઇથેન લખવું છે તો ઇથેન માટે લખાય CH3CH3, બરાબર. અથવા તો C2H6 તરીકે હું લખી શકું. પ્રોપેન લખવું છે તો CH3CH2CH3. હું આનું આણ્વીય સૂત્ર લખાવું છું. જુઓ, આ આણ્વીય સૂત્ર છે CH4. આનું આણ્વીય સૂત્ર જો મારે લખવું હોય તો C2H6, આનું આણ્વીય સૂત્ર થઈ ગયું. આનું આણ્વીય સૂત્ર લખવું તો C3, 3 કાર્બન છે, 3 ને 2 5 ને 3 8, H8. દાખલા તરીકે હું લખું છું પ્રોપેનોલ, અને પ્રોપેનોલ જે છે એનું સૂત્ર થાય CH3CH2OH. પહેલા સૂત્ર લખી દઉં છું. આ પ્રોપેનોલ છે, સોરી ઇથેનોલ છે. ઇથેનોલ લખું, 2 કાર્બન છે, 3 હોય તો પ્રોપેનોલ થાય.
2 કાર્બન છે એટલે C2, 3 ને 2 5 ને 1 6 હાઇડ્રોજન છે, H6 1 ઓક્સિજન છે એટલે O. દાખલા તરીકે હું લખું CH3CONH2 આમ લખું છું. તો આમાં 2 કાર્બન એટલે C2, 3 ને 2 5 હાઇડ્રોજન, H6, પછી ઓક્સિજન 1 ઓક્સિજન ને 1 નાઇટ્રોજન. તો આમ પણ લખી શકાય. તો આ બધા એમના આણ્વીય સૂત્ર મેં લખેલા છે. આ આણ્વીય સૂત્ર છે મિથેનનું, આ આણ્વીય સૂત્ર છે ઇથેન, પ્રોપેન, ઇથેનોલ, અને આને કહેવાય ઇથેનેમાઇડ C2H6ON. બરાબર, આને ઇથેનેમાઇડ પણ કહેવાય. હું ઉદાહરણ બદલી દઉં છું. ઇથેનેમાઇડના બદલે દાખલા તરીકે હું લખું છું CH3CH2NH2, C2, 3 ને 2 5, 5 ને 2 7, H7N. બરાબર, આને કહીશું આપણે ઇથેનેમાઇડ. આ રીતે લખી શકીએ. તો આ બધા મેં જે સૂત્રો લખ્યા છે આ આણ્વીય સૂત્ર કહેવાય. કે ટોટલ આપણે કેટલા કાર્બન છે, કેટલા હાઇડ્રોજન છે, કેટલા નાઇટ્રોજન છે એનો સરવાળો કરીને સીધું આપણે લખી દઈએ. એને મોલિક્યુલર ફોર્મ્યુલા કહેવાય. આ આપણે એની મોલિક્યુલર ફોર્મ્યુલા લખી છે. ચલો, બીજો પ્રશ્ન છે સંપૂર્ણ બંધારણીય સૂત્ર. સંપૂર્ણ બંધારણીય સૂત્ર કેવી રીતે લખાય? તો જે પણ બંધ બનતા હોય એ ભલે કાર્બન હાઇડ્રોજન વચ્ચે હોય, કાર્બન કાર્બન વચ્ચે હોય, કાર્બન નાઇટ્રોજન વચ્ચે હોય, કાર્બન ઓક્સિજન વચ્ચે હોય, જે પણ બંધ બનતા હોય એ દરેકે દરેક બંને અલગ અલગ રીતે તમારે દર્શાવવા પડે. ચલો, દાખલા તરીકે હું એમ કહું છું કે મારે મિથેન છે, મિથેનનું આ બધા મેં લખ્યા આણ્વીય સૂત્ર છે. તો અહીંયા હું પહેલાં લખી દઉં આણ્વીય સૂત્ર. આ પહેલો મુદ્દો હતો, આણ્વીય સૂત્ર, મોલિક્યુલર ફોર્મ્યુલા. ચલો, હવે બીજો મુદ્દો હું લખું છું, નંબર 2. બીજો છે સંપૂર્ણ બંધારણીય સૂત્ર. સંપૂર્ણ બંધારણીય સૂત્ર, કમ્પ્લીટ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા આપણે હવે દર્શાવીએ છીએ. ચલો, દાખલા તરીકે મિથેન. મિથેન એટલે CH4. મિથેન એટલે આપણે લખીશું CH4. તો અહીંયા લખું છું મિથેન. એનું સૂત્ર થાય CH4. એટલે મારે આનું સૂત્ર, સંપૂર્ણ બંધારણીય સૂત્ર દર્શાવવું છે તો એનો મતલબ કે આને આ રીતે લખીશ કે કાર્બનની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે તો કાર્બન લખીશ, અને એની સાથે હું આ રીતે બંધ બનાવીશ. 4 બંધ છે, 4 હાઇડ્રોજન જોડાયેલા 4 બંધ છે તો હું 4 બંધ બનાવીશ. કાર્બન એ ચતુઃસંયોજકતા ધરાવે. આપણે ભણ્યા કાર્બન કોઈ પણ જ્યારે સ્ટ્રક્ચર આપણે બનાવતા હોઈએ ત્યારે કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરવી જરૂરી, નહીં તો એ ખોટું પડશે. કેમ કે ચતુઃસંયોજકતા ધરાવે, 4 સહસંયોજક બંધ બનાવી શકે છે. તો આ કાર્બન છે, આજુબાજુ જુઓ 1 2 3 અને 4 બંધ બનાવે છે. CH4 છે એટલે એનું સૂત્ર થઈ ગયું. ચલો, આનું સૂત્ર મારે લખવું C2H6. એનું મારે સંપૂર્ણ બંધારણીય સૂત્ર લખવું છે તો હું આ રીતે એને લખીશ. C2H6 છે એટલે એને લખી શકાય CH3CH3 છૂટું પાડીને, અથવા C2H6 છે તો હું 2 કાર્બન લખીશ. 2 કાર્બનમાં 1 કાર્બન સાથે 3 હાઇડ્રોજન અને બીજા કાર્બન સાથે 3 હાઇડ્રોજન. એટલે આ સૂત્ર મેં લખ્યું એનું આણ્વીય સૂત્ર છે, અને આ સૂત્ર મેં લખ્યું એનું સંઘનિત સૂત્ર છે. એનું સંઘનિત કન્ડેન્સ ફોર્મ્યુલા કહેવાય. અને એના ઉપરથી તમે સંપૂર્ણ ફોર્મ્યુલા આ રીતે લખી શકો છો, કમ્પ્લીટ સ્ટ્રક્ચર આ રીતે લખી શકો છો. તો CH3CH3 છે તો કાર્બનની સાથે 3 હાઇડ્રોજન, આ કાર્બનની સાથે 3 હાઇડ્રોજન, કાર્બન કાર્બન વચ્ચે બંધ. જ્યારે જ્યારે આપણે સૂત્ર લખીએ ત્યારે કાર્બન કાર્બન વચ્ચે તો બંધ બનાવવાના જ. હું દાખલા તરીકે આ સૂત્ર C2H6 છે એને મેં આ રીતે દર્શાવેલું છે CH3CH3. આ રીતનું સૂત્ર છે. આ એનું સંઘનિત સૂત્ર કહેવાશે. આ જે સૂત્ર છે એ એનું સંઘનિત સૂત્ર કહેવાશે, ભેગું કરેલું સૂત્ર. આમાંથી આ જે સંપૂર્ણ સ્ટ્રક્ચર છે એમાંથી આ ભેગું કરેલું સૂત્ર છે. આના ઉપરથી આપણે આ લખીએ છીએ, પણ આપણે ડાયરેક્ટ પહેલાં આમ લખ્યું સમજવા માટે CH3CH3, તો એને આ રીતે અલગ અલગ ગોઠવી બંધ બનાવીને આપણે લખવું પડશે. ચલો, એવી રીતે પ્રોપેન છે. જુઓ, પ્રોપેન એટલે 3 કાર્બન હોય, બીજા બધા હાઇડ્રોજન હોય. તો 3 કાર્બન ને બીજા બધા હાઇડ્રોજન, 3 કાર્બન પહેલાં બંધ બનાવી દો. કાર્બનની સંયોજકતા કેટલી? 4. તો 4 સંયોજકતાને આપણે ગોઠવી દઈએ. કોના વડે પૂરી કરવાની? 4 4 હાઇડ્રોજન વડે. તો આ કાર્બનની સાથે 1 બંધ તો કાર્બન સાથે છે, 3 હાઇડ્રોજન જોડાયેલા હશે.
બે બંધ આજુબાજુ કાર્બન સાથે છે તો બે હાઇડ્રોજન જોડાયેલા હશે એટલે 1 2 3 4 થઈ ગયા. આ કાર્બન એક જ બંધ ધરાવે છે એટલે 3 હાઇડ્રોજન જોડાયેલા હશે. તમે જોઈ શકો 3 ને 2 5 ને 3 8 થઈ ગયું ને. CH3 CH2 CH3 CH3 CH2 CH3 સરવાળો કરો C3H8. ચલો એવી રીતે C2H6 ઓક્સિજન આ આલ્કોહોલ આપેલો છે અને આલ્કોહોલ હોય એટલે સૂત્ર CH3 CH2OH થાય અથવા ઘણીવાર આ રીતે લખાય કે C2H5OH આમ પણ લખાય. તો આ C2H5OH છે એનો મતલબ કે કાર્બન કાર્બન તો જોડેલા જ હશે તો કાર્બન કાર્બનને પહેલા આપણે જોડી દઈએ અને એની સાથે એક OH જોડાયેલો છે એક OH છે અને બીજા બધા સંયોજકતા 5 હાઇડ્રોજનથી પૂરી થાય છે. 5 હાઇડ્રોજન મૂકી દઉં 1 2 અને 3 ની જરૂર છે અને 2 ની જરૂર છે. જો થઈ ગયું ને CH3 CH2OH આ રીતે લખી શકાય. તો અહીંયા કાર્બનની સંયોજકતા તમે જોઈ શકો છો 1 2 3 4 અહીંયા કાર્બનની સંયોજકતા 1 2 3 4 પૂરી થઈ ગઈ. ઓક્સિજન જે છે એ 2 સંયોજકતા ધરાવે છે એટલે આમ તો ભેગું લખાય પણ સમજવા માટે લખું છું. તો ઓક્સિજન આજુબાજુ 2 બંધ બનાવે, હાઇડ્રોજનની સંયોજકતા 1 છે હાઇડ્રોજન 1 બંધ બનાવે, બધાનું સેટ થઈ જશે આની અંદર. તો આ રીતે પણ આપણે એનું સૂત્ર લખી શકીએ છીએ. દાખલા તરીકે ચલો C2H7N છે અથવા તો હું આ રીતે લખું છું C2H5 અને NH2 આ રીતે લખું છું કે NH2 સમૂહ જોડાયેલો છે તો C2H5 છે મતલબ કે 2 કાર્બન તો છે જ C2 છે, એક NH2 સમૂહ એક કાર્બન સાથે જોડી દીધો આ રીતે જોડાયેલો છે અને 5 હાઇડ્રોજન જોડાયેલા છે તો 5 હાઇડ્રોજન હું આ રીતે જોડી શકું. તો આ બધા જે મેં સૂત્ર લખ્યા છે જો આ NH2 છે એને પણ હું બદલી શકું. જુઓ NH2 એટલે નાઇટ્રોજનની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે તો નાઇટ્રોજન ઉપર મૂકો બાજુમાં મૂકો નીચે મૂકો ચાલશે તો CH3 CH2 NH2 આ રીતે તમે લખી શકો. અને નાઇટ્રોજનની સંયોજકતા પાછી 3 છે, હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, ઓક્સિજનની સંયોજકતા 2 છે, નાઇટ્રોજનની સંયોજકતા 3 છે અને કાર્બનની સંયોજકતા 4 છે. બરાબર આ ફિક્સ છે એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોનના આધારે 3 બંધ બનાવશે, 3 બંધ બની ગયા. કાર્બન 4 1 2 3 4 આ કાર્બન 4 1 2 3 4 હાઇડ્રોજન 1 બધામાં 1 છે. તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં લઈશું. બીજી એક બાબત એવી છે કે જો ઓક્સિજન આપેલા હોય કે નાઇટ્રોજન આપેલા હોય તો ઘણીવાર એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી આ ઇલેક્ટ્રોનથી બંધ બનેલો છે. પણ ઓક્સિજન પાસે વધારાના બીજા 2 યુગ્મ હોય, એક યુગ્મ અહીંયા વપરાય, ટોટલ 3 યુગ્મ હોય, 3 યુગ્મ એટલે 6 ઇલેક્ટ્રોન જોડી, 6 ઇલેક્ટ્રોનમાંથી એક અહીંયા વપરાય એક અહીંયા વપરાય 2 વપરાઈ જાય, 4 વધે તો એ 4ને આપણે ડોટ સ્વરૂપે અહીંયા લખીએ છીએ જે આપણે પહેલા ચેપ્ટરમાં આવું ભણી ગયા છીએ. આના ડોટ લખીએ આપણે અહીંયા. નાઇટ્રોજન જે છે એની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એમાંથી 1 2 3 વાપરે છે 2 વધે છે 2 ઇલેક્ટ્રોનને ઉપર અથવા નીચે ગમે તે તમે લખી શકો છો. તો આવી રીતે પણ ઇલેક્ટ્રોન દર્શાવવાનો પણ આમાં રિવાજ છે કે ભાઈ આવી રીતે ઇલેક્ટ્રોન આપણે દર્શાવીશું. દર્શાવશો તોય ચાલશે, નહીં દર્શાવો તોય ચાલશે. પણ ઓક્સિજન હોય એટલે 4 ઇલેક્ટ્રોન હોય, નાઇટ્રોજન હોય એટલે એની પાસે 2 ઇલેક્ટ્રોન હોય, 4 ઇલેક્ટ્રોન એટલે 2 અબંધકારક યુગ્મ કહેવાય, 2 ઇલેક્ટ્રોન એટલે 1 અબંધકારક યુગ્મ કહેવાય. તો આ જે મેં બધા સ્ટ્રક્ચર અહીંયા દર્શાવેલા છે એ એના સંપૂર્ણ બંધારણીય સૂત્ર છે કે ભાઈ સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં આ રીતે તમારે બધાને જેટલા પણ બંધ બનતા હોય એ બધા સંપૂર્ણ બંધને છૂટા પાડીને આપણે લખીશું. ચલો એના પછી છે આ કમ્પ્લીટ ફોર્મ્યુલાની વાત થઈ. કન્ડેન્સ ફોર્મ્યુલા જોઈએ. સંઘનિત સૂત્ર કેવી રીતે બનાવવામાં આવે તો સંઘનિત સૂત્રમાં બધું ભેગું કરવાનું જે અહીંયા મેં લખેલા જ છે. જો CH3 આ સંઘનિત છે, CH3 CH2 CH3 આ સંઘનિત છે. આ બધા સંઘનિત સૂત્ર છે કે જેમાં આપણે અલગ અલગ નહીં બતાવવાના પણ કાર્બનની સાથે 3 હાઇડ્રોજન છે તો સીધા લખી દેવાના CH3. આ કાર્બનની સાથે 2 હાઇડ્રોજન છે તો ડેશ કરી, આ ડેશ એટલે બંધ છે, કાર્બન કાર્બન વચ્ચેનો બંધ છે CH2. આમ લખીએ CH3 CH2 દેખાય હાઇડ્રોજનની પાસે કાર્બન પણ એવું નથી, આ કાર્બન કાર્બન બંધ બનાવે છે કેમ કે અહીંયાથી જોઈને તમે સમજી શકો છો. પણ આપણે સમજી લેવાનું કે કાર્બન કાર્બન બંધ બનાવે છે અને ફરી બંધ બનાવશે સિંગલ બંધ અને ફરી CH3 આવશે, અહીંયા લખીશું CH3. તો આ સૂત્ર જે મેં લખ્યું છે એ સંઘનિત સૂત્ર કહેવાય, કન્ડેન્સ સૂત્ર કહેવાય. આ સંઘનિત સૂત્ર છે. તો આ રીતે આપણે સંઘનિત સૂત્ર પણ લખી શકીએ. જ્યારે બહુ લાંબી શ્રેણી હોય
ત્યારે સંઘનિત સૂત્ર બહુ ઉપયોગી થશે. દાખલા તરીકે જુઓ, સંઘનિત સૂત્ર મારે લખવું છે બંધારણની સ્ટ્રક્ચર, તો હું પહેલાં આ રીતે લખું છું. લાંબી શૃંખલા માટે CH3, પછી બંધ બનાવશે CH2, ફરી બંધ બનાવશે CH2, ફરી બંધ બનાવશે CH2, ફરી બંધ બનાવશે CH3. આમ લખું છું. 1 2 3 4 5 કાર્બન નોર્મલ પેન્ટેન છે. તો આ પેન્ટેન જે છે એને હજુ સંક્ષિપ્ત કરવો હોત કરી શકાય કે ભાઈ વચ્ચે CH3 છે, આ છેડા પર CH3 છે, અને વચ્ચે તમે જોઈ શકો છો શું છે ભાઈ CH2. કેટલા છે? 3 છે. તો આને નાનું સ્વરૂપ આપવું તો આપી શકાય કે ભાઈ CH3 લખો, પછી ડેશ લખો, પછી CH2 કાઉન્સમાં લખો. કેટલી વાર છે? 3 ટાઈમ્સ છે, તો 3 ટાઈમ્સ લખો, ફરી ડેશ લખો, ફરી CH3 લખો. એટલે આ શ્રેણી આવી રીતે ન લખવી હોય તો તમે એને સંક્ષિપ્તમાં આ રીતે પણ લખી શકો. આ બંને બાબતો સરખી છે. ચલો દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ CH3 આપેલો છે, CH2 5 ટાઈમ્સ છે અને CH3 છે. તો આનું કેટલા કાર્બન વાળું બંધારણ સીધું હશે? તો કે ભાઈ 5 6 અને 7 એટલે હેપ્ટેન થાય, નોર્મલ હેપ્ટેન હશે. તો આ રીતે એને આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. એટલે એને છૂટું પાડીને તમારે લખવું હોય તો CH3 અને વચ્ચે તમારે 5 વાર CH2 દર્શાવવા પડે. આ રીતે 5 વાર CH2 દર્શાવીશું અને છેડા પર CH3 લખીશું. એટલે CH3 CH2 5 ટાઈમ્સ અને CH3. તો આ જે સ્વરૂપ આપણે લખીએ છીએ ને, આ એનું સંઘનિત સ્વરૂપ છે. સંઘનિત સ્વરૂપ આ રીતે લખી શકાય. ઘણીવાર એવું પણ હોય કે વચ્ચે કોઈ વિસ્થાપિત સમૂહ પણ જોડાયેલો હોય તો એને પણ આપણે અલગ લખવો પડે. દાખલા તરીકે હું એમ કહું છું કે ભાઈ આ સ્વરૂપ છે, આ સ્વરૂપમાં અહીંયાથી હું એક હાઇડ્રોજનને દૂર કરીને એક Cl ને જોડ દઉં છું. હવે મારે આનું સંઘનિત સ્વરૂપ લખવું છે તો આ રીતે લખી શકું ભાઈ CH3 3 ટાઈમ્સ CH2 છે એટલે CH2 લખીશ 3 ટાઈમ્સ, પછી લખીશ CH અને Cl ને હું કાઉન્સમાં લખીશ, અને પછી લખીશ CH2 અને પછી લખીશ CH3. આ જે કાઉન્સમાં લખ્યો છે એનો મતલબ કે એ આગળવાળા સાથે આની સાથે જોડાયેલો છે, એનો મતલબ આવો થાય. તો આ સ્વરૂપ જે છે સંઘનિત છે એ આના સાથે તમારે સરખાવવાનું કે ભાઈ CH3 હશે, 2 વાર CH2 હશે, પછી અહીંયા CH2 છે એટલે ફરી CH2 હશે, બરાબર છે. એટલે 1 2 3 થઈ ગયા ને, CH3 CH2 CH3 પછી ફરી CH પછી Cl, આ CH ની સાથે Cl છે, પછી CH2 CH3. કાર્બનની સંયોજકતા 4 છે, એવી રીતે હાઇડ્રોજન ગોઠવી દેવાના. જો તમે કોઈ પણ ગણશો, આ કાર્બન 1 બંધ તો છે જ, 3 ને 1 4 થઈ ગયા. અહીંયા કાર્બન છે 2 બંધ છે, 2 ની જરૂર છે 4 માટે, ફરી 2 મૂકો, ફરી 2 મૂકો, ફરી 2 મૂકો. પછી અહીંયા નીચે Cl છે તો 1 2 અને 3 બંધ બની ગયા, એક હાઇડ્રોજનની જરૂર છે. અહીંયા 2 1 અને 2 એટલે 2 ને 2 4 થશે, 3 અને 1 4 એટલે અહીંયા 3 હાઇડ્રોજનની જરૂર છે, એક બંધ બનેલો છે. એટલે આ રીતે આપણે એનું સંઘનિત સ્વરૂપ દર્શાવી શકીએ છીએ. તો આ એનું સંઘનિત સ્વરૂપ છે, અને દરેક બંધને તમે છૂટા પાડીને લખો છો એ એનું સંપૂર્ણ સ્ટ્રક્ચર છે. બરાબર. તો આ 2 બાબતો થઈ. ત્રીજી જે એટલે 3 બાબતો થઈ: આણ્વીય સૂત્ર, સંપૂર્ણ બંધારણીય સૂત્ર અને સંઘનિત બંધારણીય સૂત્ર. ચોથી અને અગત્યની બાબત બંધ રેખા બંધારણીય સૂત્ર. એ ખૂબ અગત્યની બાબત છે, એ આપણે જોઈ લઈએ. આધુનિક પદ્ધતિ બંધ રેખા બંધારણીય સૂત્ર. અને આ બંધ રેખા બંધારણીય સૂત્ર છે એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ બોન્ડ લાઈન. આ રીતે દર્શાવીએ છીએ. બોન્ડ લાઈન આ જે છે એકદમ આધુનિક પદ્ધતિ છે. કાર્બનિક સંયોજનને દર્શાવવા માટેની આધુનિક પદ્ધતિ, મોડર્ન મેથડ છે. આના વડે આપણે દર્શાવીએ છીએ. ચલો કેવી રીતે દર્શાવીશું? નામ જ છે કે બંધ રેખા, માત્ર આપણે ડેશ દર્શાવવાના. જો દાખલા તરીકે આપણે બંધ રેખા માટે કાર્બન, હાઇડ્રોજન આવું લખવાનું નથી. કાર્બન અને આપણે માત્ર સાંકેતિક નિરૂપણ જ કરવાનું. જો દાખલા તરીકે હું એમ કહું છું કે ભાઈ CH3 સંઘનિત સ્વરૂપ લખી દઉં. આને કહેવાય ઇથેન. તો મારે આને ઇથેન અહીંયા દર્શાવવું છે બંધ રેખા સ્વરૂપે. તો માત્ર મારે એને
સીધી લીટી લખું તોય ચાલે, આમ લખું તોય ચાલે, ગમે એમ લખું તો ચાલે. આ લખીએ અથવા આ લખીએ, તો સીધી લીટી મેં જે દર્શાવી છે એમાં આ છેડો કાર્બન ગણાય, આ છેડો કાર્બન ગણાય. આ સમજી લેવાનું. અને જેટલા હાઇડ્રોજન ખૂટતા હોય એટલા સમજી લેવાના. ચલો, કેટલા હાઇડ્રોજન? કાર્બનની 4 સંયોજકતા છે. એક બંધ આ કાર્બન સાથે એને બનાવી દીધો છે, એટલે હું એને આ રીતે લખી દઉં. ચલો, આ કાર્બન, આ કાર્બન, એક બંધ આને બનાવી દીધો છે. 3 ખૂટે છે, 3 હાઇડ્રોજન હશે. 3 ખૂટે છે, 3 હાઇડ્રોજન હશે. એટલે માત્ર તમને આવી રીતે આપેલું હોય કે ભાઈ આ ઇથેન છે તો સાચું, ભાઈ ઇથેન હશે, 2 કાર્બન અને એની સાથે 3 હાઇડ્રોજન હશે. ચલો, દાખલા તરીકે હું પ્રોપેન લખું છું, CH3 CH2 CH3. જોજો, હવે હું પ્રોપેનને દર્શાવું છું બંધ રેખાથી. કેવી રીતે દર્શાવાય? કેટલા કાર્બન? 1 2 3. તો અહીંથી શરૂ કરું. આ એક કાર્બન, આ બીજો છેડા પર હંમેશા કાર્બન જ હોય, આલ્કાઇલ સમૂહ હોય જ, સમજી લેવાનું. તો આ એક કાર્બન, આ બીજો કાર્બન, અહીંયા લખી દઉં આ ત્રીજો કાર્બન. તો એનું સાંકેતિક બંધ રેખા સ્વરૂપનું એનું નિરૂપણ થઈ ગયું. આ રીતે તમે એને દર્શાવી શકો છો. તો અહીંયા પ્રોપેન છે. કેવી રીતે છે? તો જુઓ, આ છેડા હોય એટલે મિથાઇલ સમૂહ CH3, વચ્ચે હોય એટલે CH2 જ હોય, અને આ છેડા પર છે એટલે CH. આ સમજી લેવાનું તમારે. કાર્બન કાર્બન કાર્બન, 3 કાર્બન છે તો કાર્બન કાર્બન કાર્બન. આમ છે 1 2 3. સીધા લખો ચાલે, ભલે આમ ડિઝાઇન રહી, તમારે સીધું લખો ચાલશે. અને આને આ રીતે બી સમજી શકાય, ભાઈ અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, અહીંયા આમે સમજી શકાય. કેટલા હાઇડ્રોજન હશે? જેટલા ખૂટતા હોય એટલા મૂકવાના. તો આ કાર્બન એક બંધ બનાવે છે, કેટલા ખૂટે છે? 3. ગમે તેમ મૂકો ચાલશે. ચલો, અહીંયા કેટલા ખૂટે છે? એક બંધ બનાવે છે 3, તો ગમે તેમ મૂકો, 3 હાઇડ્રોજન. કેટલા ખૂટે છે? 3. તો 1 2 અને 3. આવું બંધારણ હશે. આમ ન દર્શાવવું હોય, તમારે સીધું દર્શાવવું હોય તો આ રીતે બી દર્શાવી શકાય. હું સીધે સીધું અહીંયા લખેલું જ છે કે ભાઈ મારે 1 2 અને 3 છે, તો 3 હું સીધી રેખા વડે દર્શાવી દઉં. આ રીતે દર્શાવી શકાય. અને હાઇડ્રોજન જેટલા ખૂટતા હોય, કાર્બનની 4 સંયોજકતા પૂરી કરવાની. એક તો છે 2 3 4. આની કેટલી છે? આ બાજુ એક, આ બાજુ એક બંધ બનેલો એટલે 2 છે. કેટલા ખૂટે? 2. તો 2 હાઇડ્રોજન મૂકી દો. આ કાર્બન પાસે 1 છે, કેટલા ખૂટે? 3 હાઇડ્રોજન મૂકી દો. આ રીતે તમે બંધ બનાવી શકો છો. તો આ સ્વરૂપ જે છે એ એનું બંધ રેખા સ્વરૂપ છે, બંધ રેખા નિરૂપણ છે. તો આ રીતે આપણે એનું નિરૂપણ કરી શકીએ. ચલો, દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ કે CH3 CH2 CH2 અને NH2 છે. ઓકે, આને મારે લખવું છે બંધ રેખા સ્વરૂપે. કેટલા કાર્બન ગણો? 1 2 3. 1 2, આ ત્રીજો કાર્બન, અને ત્રીજા કાર્બનની સાથે NH2 છે. જો ભૂલ થવાની શક્યતા. જો તમે સીધો NH2 અહીંયા લખી દેશો તો 1 2 ને બીજા કાર્બન સાથે છેડા ઉપર NH2 હશે, એવું થાય. પણ આપણે ત્રીજા કાર્બન સાથે છે એટલે NH2 માટે સ્પેશિયલ આપણે અલગ લાઈન દોરીશું અને એની સાથે આપણે NH2 લખીશું. મતલબ આ એક કાર્બન C, આ બીજો કાર્બન C, આ ત્રીજો કાર્બન C, અને આની સાથે NH2 છે. આ સાચું સૂત્ર, આ સાચું સૂત્ર. અને જો તમે આમ કરીને આમ લખીને સીધું NH2 લખી દીધું તો આ ખોટું સૂત્ર. તો આ રીતે કાર્બનની સંખ્યા તમારે ગણવાની. અને તમને આવું બધું નહીં આપેલું હોય, સીધું આવું જ આપેલું હોય એટલે ખ્યાલ આવે CH3 CH2 CH2 NH2. CH3 છેડા ઉપર હોય, કેવી રીતે ખબર પડી? કારણ કે કાર્બનની 4 સંયોજકતા છે, તો એક સંયોજકતા પૂરી થઈને બીજી સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી કરી દો. થઈ ગઈ 4, 3 અને 1 4. આ બાજુ 2 છે, 2 હાઇડ્રોજન મૂકી દો આ રીતે. એટલે 1 2 3 4. આ બાજુ 2 છે તો 2 હાઇડ્રોજન મૂકી દો. 2 ને 2 4. નાઇટ્રોજનની 3 છે એટલે 2 હાઇડ્રોજન ને 1 આ બંધ છે એટલે 2 ને 1 3 થઈ ગઈ. તો બંધ રેખાનું જે નિરૂપણ છે એને આપણે આ રીતે સમજવાનું છે. તો આવી રીતે તમને કોઈ પણ બંધ રેખાના નિરૂપણ આપેલા હોય તો આ રીતે આપણે સમજીશું. ચલો, દાખલા તરીકે બીજા ઉદાહરણ આપણે લઈએ. જુઓ, આવું નિરૂપણ આપણને આપેલું છે. દાખલા તરીકે તો તમે કહેશો કે ભાઈ આમાં કેટલા કાર્બન છે? યસ, કેટલા થશે? 1 2 3 4 5 6 અને 7. 7 કાર્બન થશે. આને મારે સ્ટ્રક્ચર સ્વરૂપે દર્શાવવું છે. આ છેડા ઉપર CH3 હશે, આ છેડા ઉપર CH3 હશે, આલ્કાઇલ સમૂહ, બીજા બધા વચ્ચે ડબલ બંધ, બે બાજુ બંધ બનેલા છે એટલે CH2 હશે. તો છેડા ઉપર હું CH3 લખી દઉં, પછી આગળ વધું છું.
કાર્બન જોડાયેલો છે એટલે કાર્બનને હું પહેલાં લખી દઉં CH3 આમે લખો જ ચાલે, આમ લખશો તોય ચાલશે CH3, પછી લખી દઉં છું CH2, પછી ફરી લખું છું CH2, ફરી લખું છું CH2, ફરી લખું છું CH2, ફરી દર્શાવું છું CH2 અને અહીંયા લખું છું CH3. થઈ ગયા ને 1 2 3 4 5 6 અને 7. આ અને આ બંધારણ બંને સરખા છે. ચલો હવે આ તો જેવી રીતે આ સ્વરૂપે છે, ઉપર નીચે આપેલું છે ઝિગઝેગ સ્વરૂપે, ઝિગઝેગ સ્વરૂપે મારે બંધારણ આ તો ઝિગઝેગ સ્વરૂપે જ લખવામાં આવે. જ્યારે જ્યારે આપણે બંધ રેખાનું નિરૂપણ કરીશું એ ઝિગઝેગ સ્વરૂપે જ દર્શાવવું પડે તો જ તમને ખ્યાલ આવે કે 1 2 3 4 કા સીધી રેખામાં તો બે જ છેડા મળે, આમાં ઘણા બધા છેડા આપણે ગોઠવવા પડશે. તો ઝિગઝેગ સ્વરૂપે આપણે દર્શાવેલું છે અને એના સાદા બંધારણને પણ ઝિગઝેગ સ્વરૂપે દર્શાવેલું છે, પણ આ જ બંધારણને મારે સીધું લખવું હોય તો લખી શકું. 7 છે તો CH3, પછી લખી CH2, સંઘનિત લખવું છે પહેલા સંપૂર્ણ બનાવી દઈએ CH2, 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 CH3. આ લખશો તો પણ સાચું, આ લખશો તો પણ સાચું, અને આમ ન લખવું હોય તો CH3, CH2 5 ટાઈમ્સ CH3, આ પણ સાચું. તો આ પણ હેપ્ટેન કહેવાય, આનું નામ હેપ્ટેન છે 7 કાર્બન વાળો, જેને સીધી રેખા સ્વરૂપે નોર્મલ મુકાય, N હેપ્ટેન. આ પણ N હેપ્ટેન છે, આ પણ N હેપ્ટેન છે, બધા N હેપ્ટેન છે. તો આ બધા સૂત્ર એના માટે સાચા. પણ જ્યારે છેડા ઉપર કોઈ સમૂહ જોડાયેલો હોય તો એ છેડાવાળા સમૂહને આપણે બહુ ધ્યાનથી સમજવો પડે અને ધ્યાનથી એને દર્શાવવો પડે. ચલો દાખલા તરીકે હું એમ કહું છું કે ભાઈ આવું બંધારણ છે, આ રીતનું બંધારણ છે, જોજો અહીંયા જોડી દઉં છું Br અને અહીંયા બસ આ રીતે જોડું છું. આ બંધારણનું મારે કેટલા કાર્બન હશે, કેવી રીતે જોડાયેલા હશે એ મારે સમજવું હોય તો સમજી શકાય. શું થાય ભાઈ તો કે ભાઈ ગણી લો કેટલા કાર્બન. પહેલાં તો જે ઝિગઝેગ વાળા છે કાર્બન ગણો 1 2 3 4 5 અને 6 કાર્બન છે એટલે છેડા ઉપર CH3 હશે, પછી બધા CH2 હશે, બરાબર. એ રીતે CH2 આપણે દર્શાવી દઈએ. એક બે 3 4 5 અને છઠ્ઠો કાર્બન અહીંયા. ચલો હવે ધારો કે આને તમે પહેલો કાર્બન કહો છો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. બીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ છે, આ બીજો કાર્બન છે, જોજો એની સાથે એક મિથાઇલ સમૂહ છે એટલે એક હાઇડ્રોજન તમારે ઓછો કરી અને મિથાઇલ સમૂહને તમારે જોડવો પડે, એટલે અહીંયા તમારે CH3 જોડવો પડે. એટલે 4 સંખ્યા પૂરી થઈ ને, 1 2 3 અને એક હાઇડ્રોજન એટલે 4 પૂરી થઈ. જો તમે આ CH2 રાખો તો 5 થઈ જાય તો ખોટું પડે. પાંચમા કાર્બન સાથે આ પાંચમો કાર્બન છે, અહીંયા Br જોડાયેલો છે, તમારે અહીંયા Br જોડવો છે તો 1 2 3 ને 2 5 થઈ ગયું તો હાઇડ્રોજનને ઓછો કરી દેવાનો. તો આ રીતનું એનું સ્ટ્રક્ચર બનશે. CH3 CH CH3 CH2 CH2 CH Br CH3. અને સીધી રેખામાં લખવું હોય તો CH3 પછી લખી CH અને નીચે એની સાથે CH3 જોડાયેલો છે, પછી આની સાથે CH2, પછી ફરી CH2, ફરી CH, એની સાથે Br અને અહીંયા લખી CH3. આમ લખશો તોય સાચું, આને આ રીતે સમજવાનું, આ રીતે સમજો તોય ચાલે. તો આ જે છે એ બધા જ બંધ રેખાવાળા એના નિરૂપણ છે, જે આધુનિક પદ્ધતિ છે કે જેમાં કાર્બનિક સંયોજનને આપણે દર્શાવીએ છીએ એ આ પદ્ધતિથી દર્શાવવામાં આવે છે. તો આ પદ્ધતિને આપણે ધ્યાનમાં રાખીશું અને એના આધારે કેટલાક સંયોજનોને આપણે ચક્રીય સંયોજનોને પણ આપણે સમજી લઈએ. તો આ સીધા એ રીતના બંધારણ હતા જેને આપણે નોંધી લઈશું. ચલો હવે એના પછી જે બંધારણ છે એ ચક્રીય સંયોજનો પણ હોઈ શકે. આમાં આ તો બિનચક્રીય છે, શૃંખલાવાળા સીધી શૃંખલાવાળા સંયોજનો છે, પણ ચક્રીય સંયોજનો પણ આમાં હોઈ શકે છે. દાખલા તરીકે જુઓ CH2 આની સાથે CH2 અને અહીંયા CH2, આ રીતનું બંધારણ છે. આ બંધારણમાં મારે આને બંધ રેખા નિરૂપણ લખવું છે તો સીધું જ આપણે ત્રિકોણ દર્શાવી દઈએ. જો તમને આવો ત્રિકોણ આપેલો હોય તો સમજી લેવાનું કે અહીંયા CH2 હશે, અહીંયા CH2 હશે, અહીંયા CH2 હશે. સાયક્લોપ્રોપેન આનું નામ થાય. ચક્રીય હોય એટલે સાયક્લો મૂકવામાં આવે અને 3 કાર્બન છે એટલે પ્રોપેન લખાય, સાયક્લોપ્રોપેન. દાખલા તરીકે ચોરસ છે CH2 CH2
આ રીતે છે. તેનો મતલબ કે આ બંધારણ કેવું હશે તો કે ભાઈ ચોરસ હશે, અને આવો ચોરસ આપેલો હોય એટલે સમજી લેવાનું કે આમાં આ રીતનું બંધારણ હોવું જોઈએ, જેને સાયક્લોબ્યુટેન કહેવાય. તો સાયક્લોબ્યુટેન છે. તો એવી રીતે ધારો કે 6 કાર્બન આપેલા છે, 6 કાર્બન, આ રીતનું બંધારણ છે. આ રીતનું બંધારણ છે. આને મારે બંધ રેખા સ્વરૂપે દર્શાવવું છે તો આ રીતે હું સીધું દર્શાવી શકું. અહીંયા સમજી લેવાનું ભાઈ આ કાર્બન છે, આ કાર્બન છે, આ બધા કાર્બન હશે, અને એ કાર્બનની સાથે 4 સંયોજકતા પૂરી કરવા માટે આવી રીતે 2 હાઇડ્રોજન જોડાયેલા હશે, એમ આપણે સમજી લેવું પડશે. આ રીતે જોડાયેલા હશે. આ રીતે તો આ એનું બંધ રેખા નિરૂપણ, અને આ રીતે એને સમજી શકાય, અને આને આપણે કહીશું સાયક્લોહેક્ઝેન, આમ લખી શકાય. તો આ ચક્રીય સંયોજન છે. ચલો ઘણીવાર આ રીતનું બંધારણ આપેલું હોય, સમજી લઈએ. ચલો આ રીતનું બંધારણ છે, અથવા તો આ રીતનું બંધારણ છે. હવે આને મારે આ બંધ રેખા છે, કયું સંયોજન થાય સમજવું છે. તો જો અહીંયા દર્શાવું છું, આને હું CH3 હશે છેડા ઉપર, પછી CH2 હશે સિંગલ બંધ, ફરી કાર્બન હશે, અને ડબલ બંધ સાથે કાર્બન હશે. કેટલા હાઇડ્રોજન ખૂટે અહીંયા જોઈ લેવાનું. 1 2 3 એટલે 1 હાઇડ્રોજન ખૂટે, 2 છે એટલે 2 હાઇડ્રોજન ખૂટે, જોઈ લેવાનું. એટલે 1 2 3 4, 1 2 3 4, 4 કાર્બન વાળું સંયોજન થઈ ગયું. આ આલ્કીન છે, બ્યુટીન છે, બ્યુટવરીન જેનું નામ થાય. આલ્કીન છે, ડબલ બંધ હોય તો આલ્કીન લખાય, સિંગલ બંધ હોય તો આલ્કેન લખાય, જેને બ્યુટેન કહેવાય. ડબલ બંધ હોય તો આલ્કીન લખાય, જેને બ્યુટીન કહેવાય. એટલે આ બ્યુટીન છે. પહેલા કાર્બન સાથે દ્વિબંધ છે એટલે બ્યુટ 1 ઇન, આ રીતે આપણે લખીશું. આ સંયોજન છે એને મારે દર્શાવવું છે. કેટલા કાર્બન જોઈ લો. કદાચ CH3 હાઇડ્રોજન તમે પછીથી મૂકો તોય ચાલે. 1 2 3 4 5 અને 6 કાર્બન છે, બરાબર. તો 6 કાર્બન સીધા પહેલા મૂકી દઉં અહીંયા. 1 2 3 4 5 અને 6, બરાબર. ચલો હવે પહેલો બીજો બીજા અને ત્રીજા, આ પહેલો બીજો બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે. આ ડબલ રેખા દર્શાવે, દ્વિબંધ દર્શાવે છે. પછી 1 2 3 4 ચોથા કાર્બન સાથે ક્લોરીન છે. 1 2 3 4 ચોથા કાર્બન સાથે ક્લોરીન, ઉપર લખો કે નીચે લખો તો ચાલે. અને તરત પછીના કાર્બન સાથે મિથાઇલ સમૂહ છે, તો તરત પછીના કાર્બન સાથે આપણે શું મૂકી દઈએ? મિથાઇલ સમૂહ. એટલે CH3 તમે મૂકી શકો છો. તો આ રીતે આનું બંધારણ તમે લખી શકો. કેટલા હાઇડ્રોજન ખૂટે છે એ લખી દો. ચલો આ કાર્બન કેટલા બંધથી જોડાયેલો? 1 બંધથી, એટલે અહીંયા 3 હાઇડ્રોજન ખૂટે છે, 3 લખી દો. આ કાર્બન 2 અને 1 3 છે, 1 હાઇડ્રોજન ખૂટે છે, 1 હાઇડ્રોજન અહીંયા મૂકી દો. ચલો આ કાર્બનમાં 2 અને 1 3 છે, 1 હાઇડ્રોજન ખૂટે છે, 1 હાઇડ્રોજન અહીંયા મૂકી દો. આ કાર્બન પાસે 1 2 3 છે, 1 હાઇડ્રોજન ખૂટે છે, 1 મૂકી દો. આ કાર્બન પાસે પણ 1 ખૂટે છે, 1 મૂકી દો. અને આ કાર્બન પાસે 3 ખૂટે છે, 3 મૂકી દો. તો CH3 CH ડબલ બંધ CH CHCl CH CH3 CH3 આ રીતે ને વંચાય. તો આ રીતે આપણે આ બંધ રેખાવાળા જે સંયોજનો છે, જે બંધ રેખાવાળા નિરૂપણ છે, એના આધારે આવા શૃંખલાવાળા સંયોજન સંઘનિત સ્વરૂપ અથવા તો જેનું સંપૂર્ણ સ્વરૂપ છે એ સ્વરૂપે તમે આને દર્શાવી શકો છો. તો આ ચક્રીયના થોડાક ઉદાહરણ છે, બરાબર. આ ડબલ બંધવાળાના છે, અને ઘણીવાર ટ્રિપલ બંધવાળા પણ આવે, જો એ પણ આપણે જોઈ લઈએ. આ ના નોંધી રાખજો, પોઝ કરીને નોંધી લેવાનું. દાખલા તરીકે કોઈ સંયોજન હોય, આ રીતનું સંયોજન છે, એનો મતલબ કે આ છેડા ઉપર ટ્રિપલ બંધ હશે. કેટલા કાર્બન? 1 2 3 અને 4 કાર્બન છે. તો 4 કાર્બન પહેલા લખી દઉં છું. 1 2 3 અને આ ચોથો કાર્બન. ચલો પહેલો કાર્બન, આને પહેલો ગણું, આ પહેલો છે, આ બીજો છે. પહેલા અને બીજા વચ્ચે ટ્રિપલ બંધ છે, તો અહીંયા હું ટ્રિપલ બંધ દર્શાવી દઉં આ રીતે. અને બીજા બધા સિંગલ બંધવાળા છે. હવે હું હાઇડ્રોજન મૂકું છું. કેટલા કાર્બનના બંધ? આ કાર્બન એક જ બંધથી છે, 4 સંયોજકતા કરવા માટે 3 હાઇડ્રોજન ખૂટે છે, તો CH3 લખું છું.
એવી રીતે અહીંયા 1 ને 1 2 છે, 2 બંધ ખૂટે છે, CH2 લખું છું. અહીંયા 3 ને 1 4 બની ગયા છે, અહીંયા હાઇડ્રોજન મૂકવાની જરૂર નથી અને આ કાર્બન સાથે 3 બંધ છે, 1 હાઇડ્રોજન ખૂટે છે એટલે 1 હાઇડ્રોજન મૂકીશું. તો આ આલ્કાઇન સ્વરૂપ છે, આલ્કાઇન છે. કેમ કે ટ્રિપલ બંધ હોય તો આલ્કાઇન કહેવાય. બ્યુટાઇન નામ આપીશું. તો બ્યુટ 1 આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો અને ચોથો પહેલા કાર્બન સાથે ટ્રિપલ બંધ છે, બ્યુટ 1 આઇન લખીશું. તો આ રીતે આપણે આવા બંધ રેખાવાળા જે સ્વરૂપ છે એને આવા સંઘનિત સ્વરૂપ અથવા તો સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં આપણે ફેરવી શકીએ છીએ. તો 3 લીટી હોય તો ટ્રિપલ બંધ સમજીશું, 2 આવી રીતે ડેશ કરેલા હોય તો એને ડબલ બંધ લખીશું અને એના આધારે કયો સમૂહ ક્યાં જોડાયેલો છે, કયા કાર્બન છે, છેડા ઉપર જ્યારે આપણે દર્શાવીએ છીએ ત્યારે પણ આપણે ધ્યાન રાખીશું. જો એક બીજી અગત્યની બાબત કે દાખલા તરીકે આ રીતનું બંધારણ છે. હવે આને મારે જે આ સંપૂર્ણ સ્વરૂપ છે, સંઘનિત સ્વરૂપ છે, એમાં મારે લખવું છે. તો જુઓ કેટલા કાર્બન છે, 1 2 3. ભૂલ શું કરે છોકરાઓ, આને કાર્બન સમજી લે છે પણ જ્યારે છેડા ઉપર કોઈ સમૂહ આપેલો હોય તો અહીંયા આને કાર્બન સમજવાનો નથી. ના આપેલો હોય તો આને આપણે કાર્બન સમજીશું પણ અહીંયા સમૂહ આપેલો છે, 1 2 3 કાર્બન છે તો અહીંયા લખીશ 3 કાર્બન અને છેલ્લા કાર્બનની સાથે OH સમૂહ. આ કાર્બન જે હવે સંયોજકતા પૂરી કરી દો, પહેલો કાર્બન છે 1 બંધ બનાવેલો છે, 4 બંધ પૂરા કરવા CH3 હશે. ચલો આ કાર્બનમાં 1 અને 1 2 બંધ બનેલા છે, બીજા 2 હાઇડ્રોજન મૂકી દો, 2 ને 2 4. આ કાર્બન પાસે 2 બંધ બનેલા છે, બીજા 2 હાઇડ્રોજન મૂકી દો, CH2 એટલે CH3 CH2 CH2 OH. આ એનું આવું સ્ટ્રક્ચર થશે. તો આવા છેડા ઉપર જ્યારે સમૂહ આપેલા હશે ત્યારે આપણે એને કાર્બન ગણવાના નથી પણ આ રીતે આપણે એને સ્ટ્રક્ચર સમજવાનું છે. તો આ રીતે આપણે આટલું નોંધી લઈશું. નીચે દર્શાવેલા સંઘનિત બંધારણીય સૂત્રને સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં લખો. સંઘનિત બંધારણીય સૂત્ર આપણને આપી દીધું છે, એનું સંપૂર્ણ બંધારણીય સૂત્ર એટલે દરેકે બંધને આપણે જુદા પાડવાના છે. ચલો CH3 CH2 CO CH2 CH3 આમ છે તો CH3 એટલે 3 હાઇડ્રોજન હશે. આ કાર્બન સાથે આ કાર્બન જોડાયેલો છે, પહેલા હું કાર્બન જ લખી દઉં, 1 2 3 4 5 કાર્બન, 1 2 3 4 અને 5 કાર્બન, બરાબર. ચલો પછી CH2 છે, આની સાથે 2 હાઇડ્રોજન હશે. CO છે, હંમેશા આ કાર્બન છે કાર્બોનિલ કાર્બન કહેવાય કારણ કે કાર્બનની સાથે ઓક્સિજન દ્વિબંધી હોય એટલે દ્વિબંધી જોડાયેલો છે એટલે 1 2 3 4 બંધ પૂરા થઈ જશે. પછી CH2 છે, એના પછી CH3 છે. તો આ રીતે આપણે એને લખીશું. તો આનું સંપૂર્ણ બંધારણીય સૂત્ર થઈ ગયું. ચલો એવી રીતે આને મારે લખવું છે, CH3 કાર્બનની સાથે 3 હાઇડ્રોજન છે, પછી CH, પછી ડબલ બંધ, ફરી CH અને આ CH ની સાથે 3 CH3 CH2 સમૂહ જોડાયેલા છે એટલે ડબલ બંધ CH CH2 3 ટાઈમ્સ CH3 CH CH2 3 ટાઈમ્સ સોરી CH2 3 ટાઈમ્સ એટલે વચ્ચે CH2 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 3 વાર હશે એટલે અહીંયા આ રીતે લખું, આમાં CH. ચલો પછી CH2 છે તો આ એક CH2, કેટલા કાર્બન 1 2 3 4 5 6 અને 7, 1 2 3 4 5 6 અને 7. તો CH2 ફરી CH2 અને ફરી CH2, 3 CH2 થઈ ગયા અને છેલ્લે હશે CH3. તો આ રીતે આપણે આનો જવાબ આપી શકીએ. દરેકમાં જોઈ લેવાના 4 સંખ્યા પૂરી થઈ ગઈ છે ને, 2 3 4 2 3 4 1 2 3 4 બધામાં પૂરી થઈ ગઈ છે. એના પછીનો પ્રશ્ન, નીચે દર્શાવેલા સંયોજનોના સંઘનિત બંધારણીય સૂત્રોને બંધ રેખા સૂત્ર. સંઘનિત સૂત્ર લખવા છે તો જુઓ, CH2 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 એની સાથે OH છે એટલે અહીંયા OH લખું, બરાબર, અને અહીંયા લખી દઉં એની સાથે CH2 3 ટાઈમ્સ, પછી CH CH3 CH CH3 અને CH3. તો CH ની સાથે CH3 છે, CH ની સાથે CH3, ફરી CH ની સાથે CH3 અને ફરી CH ની સાથે CH3 અને છેલ્લે ફરી પાછો CH3. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 અને 8 એટલે એક વધારાનું આપણે દર્શાવી દીધું છે, એને ઓછું કરી દઈએ, બરાબર. 8 છે એટલે 3 8 છે એટલે 3 4 5 6 7 અને એક છેડા ઉપર
આને બંધ રેખા સ્વરૂપે મારે લખવું છે તો જુઓ 8 કાર્બન છે અને એમાં 2 કાર્બન સાખીય છે, એટલે આ કાર્બનને હું નથી ગણતો, તો 6 કાર્બન થાય. તો 6 કાર્બન માટે આ રીતે દર્શાવી દઉં, 1 2 3 4 5 અને આ 6 કાર્બન, 1 2 3 4 5 અને 6, બરાબર. એટલે 1 2 3 4 5 અને આ 6. ચોથા કાર્બન ઉપર મિથાઇલ, આને પણ નંબર આપી દઉં, અહીંયાથી આપી દઉં, જો 1 2 3 4 5 અને 6, બરાબર. આજે નંબર આપી દો એટલે સરળતા થઈ જશે. ચોથા કાર્બન સાથે મિથાઇલ સમૂહ છે તો ચોથા કાર્બન સાથે એક બંધ રેખા દોરી દો. પાંચમા કાર્બન સાથે મિથાઇલ સમૂહ છે તો પાંચમા કાર્બન પર એક બંધ રેખા દર્શાવી દો, બરાબર. આ ચોથો કાર્બન છે, આ પાંચમો કાર્બન છે, અને અહીંયા પહેલા કાર્બન સાથે OH છે તો સીધું OH લખશો તો ખોટું, પણ આને આ રીતે ઉપર લઈ અને અહીંયા આપણે OH દર્શાવીશું, બરાબર. તો આ સૂત્ર એનું થશે, આમ લખો કે આમ લખો. તો આ રીતનું સૂત્ર જે થાય આ બંધ રેખાવાળું સૂત્ર છે, બરાબર. આ સૂત્રને પણ આપણે ધ્યાન રાખીશું. તો આ રીતે બનાવી શકાય. ચલો અહીંયા જુઓ, OH CH અને 2 CN છે. જુઓ આ છેડા પર C ટ્રિપલ બંધ N, આ છેડા પર C ટ્રિપલ બંધ N છે. તો આને મારે લખવું છે તો આ રીતે લખીશ, OH છે એની સાથે CH છે અને CH ની સાથે 2 CN છે એટલે CN ટ્વાઇસ. આ એનું સંઘનિત સ્વરૂપ, ટૂંકામાં ટૂંકું સ્વરૂપ થઈ ગયું. હવે આને મારે બંધ રેખા સ્વરૂપ લખવું છે તો બંધ રેખા સ્વરૂપમાં કેટલા કાર્બન છે? 1 2 અને 3. 1 2 3 અને અહીંયા તમે જોઈ શકો છો પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન જોડાયેલો છે, પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન જોડાયેલો છે ટ્રિપલ બંધથી, છેલ્લા કાર્બન સાથે ટ્રિપલ બંધથી નાઇટ્રોજન જોડાયેલો છે, એટલે આ C ટ્રિપલ બંધ N, C ટ્રિપલ બંધ N અને આ CH અને એની સાથે હશે એક OH, એટલે OH આપણે લખવો પડે. આ રીતે આપણે લખી શકીએ. તો આ રીતે તમારે બંધ રેખાનું સૂત્ર બનાવવું પડશે. ચલો અહીંયા તમે જુઓ, બંધ રેખાનું સૂત્ર છે એના પરથી બધા પરમાણુ આપણે દર્શાવવાના છે. તો અહીંયા કાર્બન હશે 1 2 3 4 5 6 7 8 અને 9 કાર્બન વાળું બંધારણ છે. તો આને આ રીતે આપણે લખીશું, બધા કાર્બનમાં CH2 વાળા કાર્બન હશે આ રીતે. CH2 અહીંયા લખું CH2, બરાબર. અહીંયા કાર્બન લખું છું, કાર્બનની સાથે એક કાર્બન છે, ફરી કાર્બન છે. પહેલા કાર્બન લખી દઈશું અને પછી 4 સંહિતા પૂરી કરી દઈશું. આ કાર્બન માટે એક CH હશે, અહીંયા પણ એક હશે અને અહીંયા CH3 હશે. આ રીતનું સૂત્ર થશે. બીજા બધા CH2 હશે. અહીંયા કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7 8 છે. 8 કાર્બન છે એટલે એક કાર્બન, બીજો, ત્રીજો, અને તમને ખ્યાલ છે કે ભાઈ વચ્ચે એટલે CH2 જ હશે, હું લખી જ રાખું છું. 1 2 3 4 5 6 7 અને 8મા કાર્બન ઉપર CH3 અને અહીંયા હશે CH3. ચલો અહીંયા જુઓ, ટ્રિપલ બંધ કાર્બન 1 2 પછી 3 4 અને 5 કાર્બન, 1 2 3 4 5 કાર્બન. પહેલા અને બીજા કાર્બન ઉપર ટ્રિપલ બંધ છે, પહેલા અને બીજા કાર્બન ઉપર ટ્રિપલ બંધ છે. 1 2 પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. ચોથા કાર્બન પર OH છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, આના સાથે OH છે. હવે હાઇડ્રોજન મૂકી દો, બરાબર. આમાં મૂકવાની જરૂર નથી. અહીંયા આવશે CH2, અહીંયા આવશે CH અને અહીંયા આવશે CH3. 4 બંધ બને, 4 સંયોજકતા થાય એટલે હાઇડ્રોજન આપણે દર્શાવીશું. ચલો એવી જ રીતે અહીંયા જુઓ, કેટલા કાર્બન છે? 1 અને 2 મુખ્ય કાર્બન છે અને એની સાથે બીજા 2 કાર્બનો આ રીતે જોડાયેલા છે, આ રીતે જોડાયેલા છે, આ રીતે જોડાયેલા છે. તો હવે અહીંયા મારે લખવા હોય તો આ કાર્બન 3 હાઇડ્રોજન હશે, અહીંયા 3 હાઇડ્રોજન હશે, 1 2 3 અહીંયા 1 હાઇડ્રોજન હશે, 1 2 3 અહીંયા 1 હાઇડ્રોજન હશે, અહીંયા 3 હશે, અહીંયા 3 હશે. હવે અહીંયા આપણને આપેલું છે બધા પરમાણુ સહિત દર્શાવો, એટલે બધા પરમાણુ સહિત તો આપણે દર્શાવી દીધા, પણ હવે તમારે આ જ બંધારણને આવી રીતે પણ એક દોરી દેવાનું કે CH2 છે. તો જુઓ આ રીતે બધા કાર્બન આપણે દર્શાવીએ. આ રીતે દર્શાવી દઈએ, પછી ફરી કાર્બન દર્શાવીએ. હવે કેટલા હાઇડ્રોજન છે? 2. તો આમ 2 હાઇડ્રોજન અલગ અલગ દર્શાવો, અહીંયા 2 હાઇડ્રોજન છે અલગ અલગ દર્શાવો, અહીંયા 2 હાઇડ્રોજન અલગ અલગ દર્શાવો,
આમ બધે જેટલા અલગ અલગ હાઇડ્રોજન છે દરેક મેં સૂત્રમાં તમે આ રીતે બનાવી શકો છો, બરાબર, આ રીતે બનાવી શકો છો. અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા 3 હાઇડ્રોજન છે, આવી રીતે અહીંયા પણ 3 હાઇડ્રોજન છે. તો આ રીતે તમે લખી શકો. આ રીતે આ સંઘનિત છે, આ એનું સંપૂર્ણ બંધારણ છે, બધામાં તમે આવી રીતે જુદા પાડીને લખી શકો છો. તો આવી રીતે તમને જ્યારે બંધ રેખાવાળા જ્યારે બંધારણ આપેલા હશે તો એને તમારે આવા સંપૂર્ણ અથવા તો સંઘનિત બંધારણમાં ફેરવવાના છે, એ આપણે ધ્યાન રાખીશું.